વર્ષ 2025માં અમદાવાદમાં એક વાહન ચાલકના સરેરાશ 106 કલાક ટ્રાફિકમાં વેડફાય છે. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ 2024માં આ સમય 73 કલાક હતો, જેમાં 45% વધારો નોંધાયો છે. અમદાવાદમાં સવારે 7 વાગ્યે 10 કિલોમીટર અંતર કાપવા 22 મિનિટ, જ્યારે પીક અવર્સમાં સવારે 11 વાગ્યે 32 મિનિટ, સાંજે 7 વાગ્યે 34 મિનિટનો સમય લાગે છે. રિપોર્ટ મુજબ શહેરમાં કન્જેક્શન લેવલ એટલે કે સામાન્ય કરતા ટ્રાફિકમાં જતો વધારાનો સમય 49% છે. આ બાબતે અમદાવાદ વિશ્વમાં 492 શહેરમાં 100મા ક્રમે છે. આ ઇન્ડેક્સમાં અમદાવાદ ભારતમાં 10મા ક્રમે છે. જીપીએસ ડેટાના આધારે રિયલ ટાઈમ ડ્રાઇવિંગ સ્પીડ ઇન્ડેક્સ તૈયાર કરાયો છે. બીજી તરફ એક વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગના 19 લાખ કેસ વધ્યા છે, જ્યારે 40 લાખ વાહન ચાલકોને 262 કરોડનો દંડ કરાયો છે. જ્યારે રોંગ સાઈડ વાહન ચલાવી ટ્રાફિક વધારતા લોકોમાં 4 ગણો વધારો નોંધાયો છે.